ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂરો કર્યો હતો ને. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યાં થતો હતો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનો ઉપયોગ ક્યાં થતો હતો? તો કે વર્તમાન સમયમાં અમુક ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થતો હતો. અને મેં તમને કીધું હતું કે હવે આના પછીના લેક્ચરમાં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણશું. કીધું હતું ને? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. ચાલુ ભૂતકાળ ભણવાનો છે. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કેવો હતો? કે વર્તમાન સમયમાં અમુક ક્રિયા ચાલુ છે તે દર્શાવવી. તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ શું છે? ભૂતકાળના સમયમાં અમુક ક્રિયા ચાલુ હતી. ભૂતકાળ એટલે વીતી ગયેલો સમય. એ વીતી ગયેલા સમયમાં અમુક ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. અહીં જુઓ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. બરાબર? ચાલુ ભૂતકાળ એનો યુઝ ભૂતકાળમાં અમુક સમયે, એટલે ભૂતકાળમાં ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા દિવસે, ગઈકાલે સવારમાં, ગઈકાલે બપોરે, એટલે આજ અત્યાર સુધીના પછીના દિવસે. અત્યારે તો આપણે વર્તમાન કહેવાય. અને આગળના કોઈ પણ સમયે, એટલે કે જે વીતી ગયેલો છે એ સમયમાં અમુક ક્રિયા થઈ રહી હતી, કે અમુક લખવાની. તો મીના વાંચી રહી હતી. મીના વાંચી રહી હતી તો વાંચતી હતી પણ રહી હતી એટલે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. મીના વાંચી રહી હતી. મોના ખાઈ રહી હતી તો ખાવાની ક્રિયા એ કેવી છે? પૂરી થઈ ગઈ છે. પણ એ ભૂતકાળમાં અમુક સમયે ચાલુ હતી એવી દર્શાવવા માટે અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. હું શું કહેવા માંગુ છું ખબર પડે છે ને? તમે ચાલુ વર્તમાન કાળને યાદ કરો. એમાં શું હતું? એની અંદર એવું હતું ને કે વર્તમાન સમયમાં અમુક ક્રિયા ચાલુ છે તે દર્શાવવી. તો ભૂતકાળમાં અમુક ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું. ખબર પડી? તો માત્ર એટલો જ ફેર એમાં છે, છો, છી આવતું હતું, ત્યાં અહીં શું આવશે? હતો, હતી, હતા આવશે. બાકી ક્રિયા તો ચાલુ જ છે એટલે આઈએનજી વાળું ક્રિયાપદ તો આવશે જ, જેનાથી આપણે ચાલુ ક્રિયા દર્શાવીએ છીએ. પણ એમાં છે બોલાતું હતું એટલે એમિઝાર આવતું હતું. અહીંયા હતો, હતી, હતું ભૂતકાળ છે એટલે બોલાશે એટલે વોઝ અથવા વેર આવશે. સમજાય છે શું કહેવા માંગુ છું? કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા થઈ રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમયમાં, અમુક સમયે એટલે કે વીતી ગયેલા સમયમાં અમુક નક્કી કરેલો, કે ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા દિવસે અમુક ક્રિયા, એટલે ખાવાની, પીવાની, બેસવાની, ઉઠવાની કોઈ પણ ક્રિયા થઈ રહી હતી, એટલે કે એ ક્રિયા થઈ હોય, એ સમયે એ ક્રિયા થઈ રહી હતી તે દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ વપરાય છે. સમજાઈ ગયું? કે ભૂતકાળના સમયે અમુક ક્રિયા થઈ રહી હતી તે ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. પછી ચાલુ ભૂતકાળની અંદર વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળને યાદ કરો, જેવું હતું ને એવું જ છે. માત્ર ફેરફાર શું છે? તો ક્યાં એમ ઇઝ આર વપરાતું હતું ને એમાં ત્યાં અહીં વોઝ અને વેર વપરાશે. બાકી આઈએનજી વાળા નિયમો એ જ લાગશે કે છેલ્લો અક્ષર ઈ હોય અને એનો ઉચ્ચાર ઈ થતો હોય તો સીધું આઈએનજી લાગશે. છેલ્લો અક્ષર ઈ હોય અને ઉચ્ચાર ઈ ન થતો હોય તો ઈને કાઢીને આઈએનજી લાગશે. છેલ્લો અક્ષર ડબલ્યુ કે વાય હોય તો સીધું આઈએનજી લાગશે. છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ એક સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લાગશે. આ બધા જે નિયમો આપણે 6 ભણ્યા હતા ને એ નિયમો જ આમાં લાગુ પડશે, એટલે ફરીથી ભણવાના નથી. એ આપણે ખાલી યાદ કરી લેવાના છે. હવે વાક્ય કેવી રીતે લખાય ચાલુ ભૂતકાળનું? તો અહીં નજર કરો, જુઓ. કોઈ પણ વાક્ય લખાય એટલે પહેલા વાક્યની શરૂઆત કેનાથી થાય? હંમેશા કર્તાથી થાય. એટલે અહીં લખ્યા છે કર્તા. કર્તા એટલે કોઈ પણ વ્યક્તિનું નામ, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન બહુવચનનું નામ, પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ. ટુ બીનું રૂપ એટલે એમિઝાર, પછી એનું ભૂતકાળનું રૂપ એટલે વોઝ અથવા વેર. એકવચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. એટલે કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ, જો લખ્યું છે ને વોઝ કે વેર, પ્લસ V4. V4 એટલે શું? તો કે આઈએનજી વાળું ક્રિયાપદ. એને શું વચાય? તો કે વર્તમાન કૃદંત. એને શું વચાય? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ.
આ માહિતી ગયા કાળમાં મેં તમને આપેલી છે એટલે તમને યાદ હશે. માત્ર ફેરફાર કઈ જગ્યાએ કરેલો છે તો કે અહીં એમિઝાર આવતા હતા ત્યાં શું આવશે? વોઝ અને વેર. કારણ કે એ ક્રિયા છે, છો, છીએ એવું બોલાતું હતું ને કે મીના લખી રહી છે તો એમિઝાર આવે. મીના છે એટલે ઇઝાર. એમ બોલાય કે મીના લખી રહી હતી તો મીના વોઝ રાઇટિંગ. બરાબર. શું ફેરફાર છે? એમ ઇઝ આરની જગ્યાએ વોઝ અને વેર. એટલે વાક્ય કેવી રીતે લખાય? એક્ઝામ્પલમાં મેં લખેલા જુઓ. વિનય વાંચી રહ્યો હતો. વિનય વાંચી રહ્યો હતો એટલે ભૂતકાળમાં એક સમયે વિનય છે એ વાંચી રહ્યો હતો તો વાક્ય કેમ લખાય? તો વાક્યની શરૂઆતમાં કર્તા કોણ આપેલું છે? વિનય. પછી ભૂતકાળનું રૂપ વોઝ કે વેર. વિનય ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ અને વાંચી રહ્યો એટલે રીડ અને એને આઈએનજી પ્રત્યય લાગશે. છેલ્લો અક્ષર વ્યંજન છે એની આગળ બે સ્વર છે એટલે કે નિયમ નહીં લાગુ પડે, સીધું આઈએનજી લાગશે. વિનય વાંચી રહ્યો હતો. વાંચવાની ક્રિયા વિનયની પૂરી થઈ ગઈ છે પણ એ સમયે વાંચી રહ્યો હતો. અહીંયા આપણે એમ લખી શકીએ વિનય ગઈકાલે વાંચી રહ્યો હતો તો પાછળ શું લગાડી દેવાનું? યસ્ટરડે. કૃપા ખાઈ રહી હતી તો કર્તા કોણ છે? સબ્જેક્ટ કૃપા. પછી કૃપા ત્રીજો પુરુષ એકવચન છે તો વોઝ અને ખાવું એટલે ઈટ અને ઈટ ની પાછળ લાગશે આઈએનજી એટલે V4 આવી ગયું. કર્તા ટુ બી નું ભૂતકાળનું રૂપ ને V4. કર્તા ટુ બી નું ભૂતકાળનું રૂપ ને V4. કૃપા ખાઈ રહી હતી. વ્યંજન આગળ બે સ્વર આઈએનજી પ્રત્યય લાગેલ છે. સમજાણું. બીજું વાક્ય તેઓ રમી રહ્યા હતા. તેઓ એટલે કર્તા ધ્યેય. બહુવચન છે તો બોઝ અને વેરમાંથી શું આવશે? વેર. અને રમવું એટલે પ્લે. નિયમ હતો ને કે ડબલ્યુ કે વાય હોય તો સીધું શું લગાડવાનું? આઈએનજી. તેઓ રમી રહ્યા હતા. હવે અહીંયા ચાલુ ભૂતકાળ ભણીએ છીએ એટલે બધી જગ્યાએ હતો, હતી અને હતા છે. એ ચાલુ વર્તમાન કાળમાં શું લખાતું હતું? વિનય વાંચી રહ્યો છે. વિનય ઇઝ રીડિંગ. ભૂતકાળ છે તો વિનય વોઝ રીડિંગ. આ વાક્ય કેમ લખાતું હતું? કૃપા ઇઝ ઇટિંગ. કૃપા ખાઈ રહી છે તો હવે ભૂતકાળ થઈ ગયું તો કૃપા ખાઈ રહી હતી એટલે ઇઝનું શું થઈ ગયું? વોઝ. વર્તમાન કાળમાં આ વાક્ય એમ બોલાય તેઓ રમી રહ્યા છે તો ધે આર પ્લેઇંગ. ભૂતકાળ છે એટલે છેનું શું થઈ ગયું? હતા અને આરનું શું થઈ ગયું? વેર. સમજાઈ ગયા વાક્ય કેવી રીતે લખાશે? હવે કોષ્ટક દ્વારા થોડીક માહિતી મેળવી લઈએ. પ્લે ક્રિયાપદ લીધેલું છે બરાબર. પછી આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે બધામાં જોઈ લઈએ. આઈ એકવચન છે એટલે વોઝ આવશે. આઈ વોઝ પ્લેઇંગ. હું રમી રહ્યો હતો બરાબર. આઈ એટલે હું, પછી પ્લેઇંગ એટલે રમી રહ્યો અને વોઝ એટલે હતો. એનું બહુવચન વી એટલે અમે. પ્લેઇંગ એટલે રમી રહ્યા અને વેર બહુવચન છે એટલે હતા. અમે રમી રહ્યા હતા. પછી યુ એકવચન છે એટલે તું. પ્લેઇંગ એટલે રમી રહ્યો અને એકવચન છે એટલે હતો. તું રમી રહ્યો હતો. અહીં પ્લુરલ એટલે બહુવચન એટલે યુ એટલે તમે. તમે છે એટલે રમી રહ્યા અને વેર બહુવચનમાં છે એટલે હતા. તમે રમી રહ્યા હતા. હી, સી ને ઇટ. હી એટલે તે, સી એટલે તેણી અને ઇટ એટલે પણ તે. આ ત્રણેય એકવચનમાં છે એટલે વોઝ. પ્લેઇંગ એટલે તે, તેણી કે તે રમી રહ્યો, રહી કે રહ્યું, હતું બરાબર. રહ્યો હોય તો હતો લખવાનું, રહી હોય તો હતી લખવાની અને રહ્યું હોય તો હતું લખવાનું. ઈટમાં કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી કંઈ પણ વસ્તુ આવી શકે અને હીમાં ખબર જ છે આપણને કોઈ પણ પુરુષનું નામ કે કોઈ પણ છોકરાનું નામ. સીમાં કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ છોકરીનું નામ. અને આ ત્રણેયનું બહુવચન ધ્યેય એટલે તેઓ. બહુવચન છે એટલે પ્લેઇંગનું રમી રહ્યા અને વેરનું હતા. સમજાઈ ગયું? બહુવચનમાં નામ હોય એટલે વેર અને એકવચનમાં નામ હોય એટલે વોઝ. પાછળનું ક્રિયાપદ છે એ આઈએનજી વાળું જે આગળના નિયમો એના ભણી ગયા છીએ ગયા કાળની અંદર. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. એના વાક્ય કેવી રીતે લખાય તો કે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ V4 વાક્ય લખેલા છે. વિનય વોઝ રીડિંગ.
વિનય વાંચી રહ્યો હતો. કૃપા વોઝ ઇટિંગ. કૃપા ખાઈ રહી હતી. ધે વેર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. હવે એ બધા વાક્યોને મેં ફરીથી તમને કોષ્ટકમાં સમજાવ્યા કે આઈ સાથે વોઝ, વી સાથે વેર. યુ એકવચન છે તો પણ વેર, પણ બોલાય તું. યુ બહુવચનમાં વેર જ આવે. હિસ ઇટ ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ અને એનું બહુવચન વેર. વોઝ અને વેરમાં ફેરફાર છે. ક્રિયાપદ એક જ લીધેલું છે પ્લે, એટલે પ્લેનો છેલ્લો અક્ષર વાય છે એટલે સીધું આઈએનજી પ્રત્યય લાગશે. સમજાઈ ગયો આખો પાર્ટ. હવે ઇન્ડિકેટર વર્ડ્સ. ઇન્ડિકેટર વર્ડ્સ એટલે શું? તો કે કાળની ઓળખ દર્શાવતા શબ્દો. કાળની ઓળખ દર્શાવતા શબ્દો. કયો કાળ છે? ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે. તો ભૂતકાળ આપણે સાદો ભૂતકાળ ભણ્યા હતા ત્યારે જે શબ્દો આવ્યા હતા ને એ જ શબ્દો આવશે. ગઈકાલે, ગયા દિવસે, ગયા મહિને, તે સમયે, એક વખત, જુઓ લખેલા છે. ઇન્ડિકેટર વર્ડ્સ એટલે નિદર્શન કરનારા શબ્દો, કાળની ઓળખ દર્શાવતા શબ્દો. એટ ધેટ ટાઈમ તે સમયે. તે સમયે મોના લખી રહી હતી. મોના વોઝ રાઇટિંગ એટ ધેટ ટાઈમ. અથવા વાક્યની શરૂઆતમાં એટ ધેટ ટાઈમ લખીએ. એટ ધેટ ટાઈમ મોના વોઝ રાઇટિંગ. સમજાઈ ગયું? પછી વન્સ એટલે એક વખત. વન્સ એટલે એક વખત, એ પણ ભૂતકાળમાં વપરાતું હતું. પછી લાસ્ટ યર ગયા વર્ષે, લાસ્ટ ડે ગયા દિવસે, પછી લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર મંથ વીક ગયા અઠવાડિયું. પાછળ જે શબ્દ લખેલો હોય એ પ્રમાણે. અથવા આને એમ બોલાય લાસ્ટ એટલે છેલ્લું પણ બોલાય કે છેલ્લા વર્ષે, છેલ્લા દિવસે, છેલ્લા અઠવાડિયે, છેલ્લા મહિને. યસ્ટરડે એટલે ગઈકાલે. આ બધા શબ્દો ભૂતકાળ દર્શાવતા હતા ને. આ પણ ભૂતકાળ જ છે, પણ અત્યારે ક્રિયા કેવી ભૂતકાળમાં હશે? ભૂતકાળમાં તે સમયે ક્રિયા ચાલુ હતી. એવી રીતે વાક્ય લખવાનું હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. વાક્યો હું બધા બોલું જ છું કે વિવેક કાવ્ય લખી રહ્યો હતો. તો લખી રહ્યો એ શબ્દ આપણને ચાલુ બતાવે, પણ હતો શું બતાવે? ભૂતકાળ. બરાબર? વિવેક એ સમયે કાવ્ય વાંચી રહ્યો હતો. તો વાંચી રહ્યો શબ્દ આપણને ચાલુ ક્રિયા બતાવે, પણ હતો શબ્દ આપણને ભૂતકાળ બતાવે. એટલે વોઝ અથવા વેર પ્લસ V4. વોઝ અથવા વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. આ બે શબ્દ છે એ કાળ સૂચવે છે. બરાબર? યાદ રાખવાનું છે. હવે ચાલુ વર્તમાન કાળમાં જે નિયમો હતા, ક્રિયાપદના નિયમો, એ નિયમો યાદ કરી લેવાના છે. અને એ પ્રમાણે હવે આપણે એફર્મેટિવ, નેગેટિવ, પછી ઇન્ટ્રોગેટિવ અને હકાર નકારમાં ટૂંકમાં જવાબ એ જોવાના છે. આ કાળમાં ડીપમાં ભણાવવાનું નથી, કારણ કે આગળના કાળમાં બધા નિયમો આવી ગયા છે. ખાલી આ કાળ કઈ જગ્યાએ વપરાશે એ જ મારે કહેવાનું છે. તો એ મેં તમને કહી દીધું કે આ કાળ છે એ ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે વપરાય છે. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર અથવા વિધાન વાક્ય. બરાબર? વિધાન વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય. હવે એની સિન્ટેક્સ જોઈએ. સિન્ટેક્સ એટલે વાક્ય રચના. સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. પછી વોઝ વેર, ટુ બી નું ભૂતકાળનું રૂપ. પછી V4 એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો. બરાબર? હમણાં જ લખ્યા ને મેં, સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ છે. સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. પછી વાક્યની અંદર કર્મ, અધર વર્ડ્સ આપેલા હોય તો લખવાના. બાકી આ બે વસ્તુ તો ફરજિયાત આવશે. વોઝ વેર પ્લસ V4, એનાથી આપણને કાળ ઓળખાય. V4 એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, અને આઈએનજી વાળું ક્રિયાપદ આપણને ક્રિયા ચાલુ છે એવું દર્શાવે. રીડ એને આઈએનજી લાગે તો રીડિંગ, વાંચી રહ્યો. અને અહીંયા વોઝ લખો એટલે વોઝ રીડિંગ, વાંચી રહ્યો હતો. તો વોઝ ભૂતકાળ બતાવે. સમજાઈ ગયું? ચાલુ ભૂતકાળ ક્યાં વપરાશે? વીતી ગયેલા સમયમાં અમુક ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે. એના એક્ઝામ્પલ લખેલા છે. શીતલ વોઝ રીડિંગ. વાક્ય રચના પ્રમાણે શીતલ કરતા છે. ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ. રીડિંગ ડી છે એ વ્યંજન છે, એની આગળ બે સ્વર છે એટલે સીધું આઈએનજી લાગશે.
એ નોવલ એટલે એક નવલકથા, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. શીતલ ગઈ રાત્રે એક નવલકથા વાંચી રહી હતી. બરાબર. કયા શબ્દો આપણને કાળ ઓળખાવે? એક તો ગઈ રાત્રે ભૂતકાળ બતાવે, પછી હતી પણ ભૂતકાળ બતાવે, પણ વાંચી રહી શબ્દ છે ને એ ચાલુ કાળ બતાવે. બરાબર ને? વાંચી રહી શબ્દ ચાલુ કાળ બતાવે છે અને ગઈ રાત્રે અને હતી આ બે શબ્દ છે એ ભૂતકાળ બતાવે. તો બંને ભેગા થાય તો શું થાય? ચાલુ ભૂતકાળ. સમજાઈ ગયું? ધ બોયઝ વેર પ્લેઇંગ, છોકરાઓ બહુવચન છે એટલે વેર. સબ્જેક્ટ ધ બોયઝ, વોઝ વેર માંથી બહુવચન વેર. વી ફોર પ્લેઇંગ. ડબલ્યુ કે વાય હોય, કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ડબલ્યુ કે વાય હોય તો આઈએનજી પ્રત્યય લાગશે. છોકરાઓ રમી રહ્યા હતા ક્રિકેટ લાસ્ટ ડે, ગયા દિવસે એટલે કે ગઈકાલે. ગઈકાલે, ગયા દિવસે એટલે ગઈકાલે. હવે આ વાક્યમાં કાળ દર્શાવતા શબ્દો ક્યાં છે? તો લાસ્ટ ડે છે. લાસ્ટ ડે છે એ શબ્દ શું સૂચવે છે? જો પહેલામાં લાસ્ટ નાઇટ હતું એવી રીતે આમાં લાસ્ટ ડે છે. પછી આમાં વોઝ રીડિંગ સૂચવતું હતું એવી રીતે આમાં વેર પ્લેઇંગ છે. તો વેર એટલે હતા અને લાસ્ટ ડે એટલે ગયા દિવસે. આ બંને શબ્દો ભૂતકાળ દર્શાવે છે અને પ્લેઇંગ શબ્દ છે ને એ આપણને રમી રહ્યા એ ચાલુ કાળ દર્શાવે એટલે ચાલુ ભૂતકાળ થઈ ગયા. વેર પ્લેઇંગ રમી રહ્યા હતા. લખીએ છોકરાઓ ગયા દિવસે ક્રિકેટ રમી રહ્યા હતા. હવે રમી રહ્યા કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે અને ગયા દિવસે અને હતા આ બંને શબ્દ આપણને ભૂતકાળ દર્શાવે છે. હવે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. બધા જ કાળમાં વિધાન વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય. પછી ટુ બીના ક્રિયાપદ જુદા જુદા હોય. આની પહેલાના કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી હતું. આ ભૂતકાળ છે એટલે વોઝ પ્લસ આઈએનજી છે. વોઝ અથવા વેર પ્લસ આઈએનજી છે. પછી કર્મ અને અધર વર્ડ્સ સરખા જ હોય. હવે નકાર વાક્ય જોઈએ. એફર્મેટિવ સેન્ટેન્સ પછી નેગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સને બોલાય નકાર વાક્ય. બધા જ કાળની જેમ ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V4 લખતા હતા ને, એવી રીતે આની અંદર એમ ઇઝ આર ની જગ્યાએ શું લખશું? વોઝ વેર પ્લસ નોટ એમનમ અને પ્લસ V4 એમનમ. માત્ર એક જ ફેરફાર આવશે. માત્ર એક જ ફેરફાર આવશે. શું આવશે? કે નકાર વાક્ય છે એટલે ટુ બીના ક્રિયાપદ પછી નોટ લખાશે. હવે એની વાક્યરચના પ્રમાણે સિન્ટેક્સ એટલે વાક્યરચના અને સબ્જેક્ટ એટલે કર્તા. હવે આ તો કેટલી વાર લખ્યું, જેટલી વાર વાક્યરચના લખ્યું એટલી વાર લખ્યું. પછી વોઝ અને વેર એ શું છે? ભૂતકાળનું રૂપ. કેનું? ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પ્લસ નોટ એટલે નથી, પ્લસ V4 એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. પછી જુઓ અહીંયા ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ છે જ આપેલા છે. ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો. નોટ એટલે નથી, V4 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. બરાબર. નકાર વાક્યમાં એક જ ફેરફાર આવે છે. આ વાક્ય છે એમાં નકાર બનાવવું હોય ને તો શું કરવાનું? વોઝ અને રીડિંગ ની વચ્ચે નોટ મૂકવાનું. શીતલ વોઝ નોટ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ. શીતલ ગઈ રાત્રે એક કથા વાંચી રહી હતી નહીં. હવે આપણે અહીં આપેલું છે એક્ઝામ્પલ જોઈએ. ધ ટીચર વોઝ નોટ ટીચિંગ. શિક્ષક વોઝ નોટ નકાર આપેલું છે. ટીચ એટલે શીખવવું. શીખવી રહ્યા નથી. ઇંગ્લિશ ગ્રામર એટલે અંગ્રેજી વ્યાકરણ. શિક્ષક અંગ્રેજી વ્યાકરણ શીખવી રહ્યા નથી. એટલે એ સમયે શિક્ષક છે એની અંગ્રેજી વ્યાકરણ શીખવવાની ક્રિયા છે એ થતી ન હતી. એટલે માત્ર એટલો જ ફેરફાર વોઝ અને વેર પ્લસ V4 એની વચ્ચે શું મૂકવાનું? નોટ. જો બેને આપણે મેળવીએ સબ્જેક્ટ
વોઝ વેર. પછી નોટ, આમાં નોટ નહીં કારણ કે હકાર છે. પછી બિફોર, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. છે કંઈ ફેરફાર? નહીં, માત્ર વોઝ અને વેર અને બિફોરની વચ્ચે નોટ આવશે. પછી નીતિન એન્ડ અમિત, નીતિન અને અમિત બહુવચન છે એટલે વેર. નીતિન અને અમિત સબ્જેક્ટ છે પ્લસ વોઝ અને વેરમાંથી બહુવચન વેર. પછી નોટ. પછી વોકિંગ, વોક એટલે ચાલવું, વોકિંગ એટલે ચાલી રહ્યા. ઓન ધ રોડ એટલે રોડ ઉપર. નીતિન અને અમિત રોડ પર ચાલી રહ્યા નથી. બરાબર. નીતિન અને અમિત રોડ પર ચાલી રહ્યા નથી. એટલે એ સમયે એની રોડ ઉપર ચાલવાની ક્રિયા નથી થતી. એટલે નકાર વાક્યમાં માત્ર ફેરફાર શું આવશે? તો હકારમાં જ્યાં વોઝ, વેર પ્લસ બિફોર છે એ બંનેની વચ્ચે નોટ મૂકવાનું થાય. સમજાઈ ગયું? હકાર વાક્ય અને નકાર વાક્ય. હવે એના પછી કયું વાક્ય આવશે? તમને યાદ રહેશે જ. હવે કયું આવશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવતા એમાં શું કરતા? એમિઝાર વાક્યની શરૂઆતમાં લેતા ને, તો અહીં શું લેવું પડશે? વોઝ અથવા વેર. એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 એવું કરતા હતા. તો આમાં વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક બધું સરખું જશે. જુઓ વાક્ય રચના. વોઝ વેર એટલે ટુ બી ક્રિયાપદ, પણ કેવું? ભૂતકાળનું. પછી કર્તા, પછી ING વાળું ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો. બરાબર. ટુ બીનું ક્રિયાપદ ભૂતકાળનું, કર્તા, ING વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક ફરજિયાત, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એક વાક્યમાં લખેલું છે મીના વોઝ બ્રિંગિંગ ફ્રેશ ફ્લાવર્સ. મીના વોઝ એટલે હતી, બ્રિંગ, બ્રિંગ એટલે લાવવું, BRING, બ્રિંગ એટલે લાવવું. એન અને જી છેલ્લા બંને અક્ષર વ્યંજન છે એટલે એકેય નિયમ નથી લાગુ પડતો, એટલે ING પ્રત્યય લાગ્યો છે. મીના લાવી રહી હતી ફ્રેશ ફ્લાવર્સ, તાજા ફૂલો. મીના તાજા ફૂલો લાવી રહી હતી. તો વાક્યની શરૂઆતમાં વોઝ, પછી સબ્જેક્ટ એટલે મીના, પછી V4 એટલે બ્રિંગિંગ, પછી ઓબ્જેક્ટ એટલે ફ્રેશ, ફ્લાવર્સ, ક્વેશ્ચન માર્ક. હવે વાક્યને કેમ વચાય? વાક્યમાં ગુજરાતી કેમ થાય? તો કે શું? વાક્યની શરૂઆતમાં એમિઝાર, ડુડસ, ડીડ, વોઝ વેર. તો વાક્યની શરૂઆતમાં ગુજરાતીમાં બોલવાનું શું? શું મીના તાજા ફૂલો લાવી રહી હતી? આ વાક્યનું ગુજરાતી એમ થાય કે મીના તાજા ફૂલો લાવી રહી હતી. વાક્યની શરૂઆતમાં વોઝ કે વેર આવે તો ગુજરાતીમાં એમ બોલાય કે શું મીના તાજા ફૂલો લાવી રહી હતી? માય ફાધર વોઝ બાઇંગ, મારા પિતા ખરીદી રહ્યા હતા. ન્યૂ ટોયસ, નવા રમકડાઓ, ફોર મી, મારા માટે. મારા પિતા મારા માટે, મી એટલે મારા અને ફોર એટલે માટે. ન્યૂ ટોયસ એટલે નવા રમકડા, વોઝ બાઇંગ એટલે ખરીદી રહ્યા હતા. હવે આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવીએ. વોઝ કે વેર વાક્યની શરૂઆતમાં, પછી પ્રશ્નાર્થમાં ફેરવીએ તો માયનું તમે યોરે કરી શકો. વોઝ યોર ફાધર, શું તારા પિતા, બાઇંગ ખરીદી રહ્યા હતા, ન્યૂ ટોયસ નવા રમકડા, ફોર મીની જગ્યાએ શું આવે? ફોર યુ. માયનું આપણે યોર કર્યું છે તો મીનું શું કરવું પડે? યુ. શું તારા પિતા તારા માટે નવા રમકડા ખરીદી રહ્યા હતા? વાક્યમાં ખાલી એટલો જ ફેરફાર થાય કે શું બોલાય અને ક્વેશ્ચન માર્ક કરાય. સમજાઈ ગયા બે વાક્ય? માત્ર ફેરફાર શું કરેલો છે કે વોઝ અને વેર છે એ વાક્યની શરૂઆતમાં લખેલા છે અને એની જગ્યાએ કર્તા મૂકેલા છે. પાછળનું આખું વાક્ય સરખું જ છે.
હવે ક્વેશ્ચન એન્ડ આન્સર ઇન શોર્ટ. વિધાન વાક્યમાંથી આપણે ક્વેશ્ચન બનાવવાનું છે અને એનો હકાર નકારના ટૂંકમાં જવાબ લખવાના છે. વી વેર લિવિંગ ઓન ધ 3rd ફ્લોર. અમે ત્રીજા માળ પર રહેતા હતા. અમે ત્રીજા માળ પર રહેતા હતા. હવે એનો પ્રશ્નાર્થ બનાવીએ તો વોઝ અને વેરમાંથી વેર, પછી વીનું તમે વી રાખી શકો ને યુ કરી શકો. વેર યુ લિવિંગ ઓન ધ 3rd ફ્લોર. શું તમે ત્રીજા માળ પર રહેતા હતા? હવે હકારમાં જવાબ આપવા માટે પહેલો શબ્દ યસ, પછી હા અમે રહેતા હતા, યસ વી વેર. નકારમાં પહેલો શબ્દ નો, નો વી વેર નોટ અથવા વેરન્ટ, ના અમે રહેતા ન હતા. આગળના કાર્ડમાં ભણી ગયા એમાં આપણે આર લખતા હતા, અહીંયા બહુવચનમાં વેર, આર નોટ તો અહીં વેર નોટ. અમે ત્રીજા માળ પર રહેતા હતા. શું અમે ત્રીજા માળ પર રહેતા હતા? શું તમે ત્રીજા માળ પર રહેતા હતા? હા અમે રહેતા હતા, ના અમે રહેતા ન હતા. ધ ગર્લ્સ વેર પ્લકિંગ, પ્લક એટલે તોડવું, છોકરીઓ તોડી રહી હતી. ફ્લાવર્સ એટલે ફૂલોને, અને યસ્ટરડે એટલે ગઈકાલે. છોકરીઓ ગઈકાલે ફૂલો તોડી રહી હતી. પ્રશ્ન બનાવો. વોઝ વેરમાંથી વેર, કરતા ધ ગર્લ્સ, આઈએનજી વાળું ક્રિયાપદ પ્લકિંગ, ફ્લાવર્સ ઓબ્જેક્ટ, યસ્ટરડે અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. નીચે કર્યું છે શું છોકરીઓ ગઈકાલે ફૂલો તોડી રહી હતી? હકારમાં જવાબ લખો યસ. છોકરીઓ બહુવચન છે તો શું કરશું? ધ્યેય, અને ધ્યેય સાથે શું આવે? વેર. હા તેઓ હતી શું? ફૂલો તોડી રહી. નકારમાં પેલો વર્ડ નો, બહુવચન છે તો ધ્યેય, અને વેર નોટ એનું ટૂંકું રૂપ પણ લખી શકીએ વેરન્ટ. ના તેઓ તોડી રહી ન હતી. સમજાઈ ગયો? હવે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની અંદર ક્યાં વપરાશે, પછી કેવી રીતે વાક્ય લખાશે, એના નિદર્શન કરનારા શબ્દો, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને હકાર નકાર ટૂંકમાં. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી ભણશું. હવે પછીના લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચન્સ લખીશું કે ચાલુ ભૂતકાળની અંદર એ કેવી રીતે વપરાય. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.